વિધાનસભાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદભાઈ બાબુભાઈ રાઠોડ અને તેમની પુત્રી પર જાતિ વિષયક અપમાનજનક ટિપ્પણી કરી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ છે। આ મામલે પોલીસે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દશેરા ટેકરી વિસ્તારમાં રહેતા પ્રમોદભાઈ રાઠોડે વોર્ડ નંબર 13 માંથી કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી। ગત 26 એપ્રિલ 2024 ના રોજ મતદાનના દિવસે સિટી સિવિક સેન્ટર ખાતેના બૂથ નંબર 8 પર તેમની પુત્રી જીનલ એજન્ટ તરીકે હાજર હતી। આ સમયે આરોપી અમરતભાઈ ગોવિંદભાઈ પટેલે ત્યાં આવી જીનલને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી ઝઘડો શરૂ કર્યો હતો। પુત્રીનો ફોન આવતા જ ઉમેદવાર પ્રમોદભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટના સ્થળે સમાધાન અને પૂછપરછ ચાલી રહી હતી। તે દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડે ભાજપના કાર્યકર અમૃત પટેલને તમાચો ઠોકી દીધો હતો। ત્યારબાદ અમૃત પટેલ ત્યાંથી જતો રહ્યો હતો। વોર્ડ નંબર 13 ના ભાજપના ઉમેદવાર માધવી શેઠના સસરા અને નવસારી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સુરેશ શેઠ પોતાની કારમાં ત્યાં પહોંચ્યા હતા। પ્રમોદભાઈના આક્ષેપ મુજબ સુરેશ શેઠે જાહેરમાં તેમની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી તેમના ડાબા ગાલ પર 2 તમાચા ઝીકી દીધા હતા। એટલું જ નહીં, આરોપીઓએ તેમને સાંજે ચૂંટણી પતે એટલે તારો પ્રકાશ કાઢી નાખીશ તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ભોગ બનનાર ઉમેદવારના જણાવ્યા મુજબ હુમલો કરનાર બંને શખ્સો હરીફ ઉમેદવારના સમર્થકો છે। ચૂંટણીની અદાવત રાખીને જ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। આ બનાવ સમયે ઉમેદવારના પરિવારના સભ્યો અને અન્ય સાક્ષીઓ પણ હાજર હતા। ચૂંટણી કામગીરી પૂર્ણ થયા બાદ પ્રમોદભાઈએ નવસારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે અમરતભાઈ ગોવિંદભાઈ પટેલ અને સુરેશ શેઠ વિરુદ્ધ ગાળો બોલવી, મારપીટ કરવી, ધમકી આપવી અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એડવોકેટ પરેશકુમાર વાટવેચા, નવસારી મહાનગરપાલિકા 2026ની સામાન્ય ચૂંટણીઓ તાજેતરમાં 26/4/2026 રોજ યોજાણી। તેમાં નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના અનુસૂચિત જનજાતિમાંથી ઉમેદવાર પ્રમોદભાઈ રાઠોડ ઉમેદવારી કરી હતી। ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી। તેવા સંજોગોમાં સુરેશ શેઠ, જે માજી નવસારી નગરપાલિકાના માજી ચીફ ઓફિસર અત્યારે નિવૃત્ત થઈ ગયા છે અને તેની છોકરાની વહુ પણ આ જ વોર્ડમાંથી ઊભી રહેલી। આ વ્યક્તિ જ્યારે ચીફ ઓફિસર તરીકે હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ એણે કામ કર્યું, નહીં કે ચીફ ઓફિસર તરીકે। હવે કોઈ પણ વાંક ગુના વગર પ્રમોદભાઈ રાઠોડને આવીને સીધી જ લાફાવાળી કરી, થપ્પડો મારી, જાહેરમાં મા બેન સમાની ગંદી વિપક્ષ ગાળો આપી, જાહેરમાં એમની જાતિ વિષયક શબ્દો બોલી, અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી। આ ખેલ પાછળ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો હાથ છે અને આદિવાસી કચડાયેલા લોકોને દબાવી દેવાનું આ મોટું ષડયંત્ર છે। નવસારીના 13 વોર્ડની અંદર 52 સભ્યો ઉભા રહેલા હતા, તે પૈકીના કોઈ સભ્યને નહીં અને આ એકમાત્ર આદિવાસી સભ્ય ઉપર જ કેમ હુમલો કર્યો, એ મોટો સવાલ છે। અને તે એવું બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિરુદ્ધની પાર્ટી છે અને આદિવાસી કચડાયેલા દલિત લોકોને હંમેશા વધુ કચડવાની કોશિશ કરી રહી છે। તે બાબતે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં તે જ દિવસે ફરિયાદ આપવામાં આવેલી, પણ એફઆઈઆર કરવામાં નહીં આવેલી। ત્યારબાદ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું। આવેદનની અંદર અમે ચીમકી પણ ઉચ્ચારેલી। ત્યારબાદ બીજા દિવસે ટાઉન પોલીસે ફરિયાદીને બોલાવી પ્રમોદભાઈ રાઠોડ પાસે ફરિયાદ લખાવડાવી અને એફઆઈઆર થઈ છે। હવે અમે આશા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે પણ આરોપીઓ સુરેશ શેઠ સહિતના સંડોવાયેલા છે એની તાત્કાલિક ધરપકડ થાય, એને જેલની પાછળ ધકેલી દેવામાં આવે, એવી અમારી માંગ છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી। જય શ્રી રામ, જય ગૌ માતાના નાદ સાથે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ ફરી ઉઠી છે। વર્ષ 1960 થી ચાલતી આવી રહેલી આ માંગને લઈને સંતો અને ગૌ ભક્તો દ્વારા સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી। હિન્દુ સંગઠનોનો આ મુદ્દે કાર્યકરોનો આક્ષેપ છે કે દેશ રાજ્ય
તેમજ સ્થાનિક સ્તરે 4 એન્જિનની સરકાર હોવા છતાં ગાયોની હાલત દયનીય બની રહી છે, જે ચિંતાજનક બાબત છે. ગૌ માતા માટે યોગ્ય સંરક્ષણ અને સન્માનની માંગ સાથે હવે ફરી એકવાર જન આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી 7 મેના રોજ મ્યુનિસિપાલિટી કચેરીથી મામલતદાર કચેરી સુધી એક રેલી યોજાશે. આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો અને સંતો જોડાશે તેવી શક્યતા છે. રેલી દરમિયાન દેશના પ્રધાનમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર પણ આપવામાં આવશે, જેમાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની મુખ્ય માંગ ઉઠાવવામાં આવશે. આ આયોજન દ્વારા કાર્યકરો સરકારનું ધ્યાન આકર્ષવા અને વહેલી તકે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જય શ્રી રામ, જય ગૌ માતા. ગાયને રાષ્ટ્રીય માતા થાય તેમ માટેની લડત 1960થી ચાલી આવેલી છે, જેમાં દેશના દરેક જ સંતો અને જનતાની આ માંગ છે સરકારની સમક્ષ કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે. તે કામ આજ સુધી થયું નથી ને અહીંયા 4 એન્જિનની સરકાર છે. પંચાયત હોય, પાલિકા હોય, રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય, સરકાર આપણી જ છે, છતાં પણ ગાયની આવી જો સ્થિતિ હોય તો એ દયનીય છે. એના માટે સરકાર આના પર ધ્યાન આપે. તે માટે 7 મેના રોજ મ્યુનિસિપાલિટીથી મામલતદાર સુધી એક રેલીનું આયોજન છે, જેમાં દેશના પીએમ સાહેબને એક લેટર આપવાના છે કે અમારી આ માંગ સ્વીકારો, ગાય માતાને જલ્દીમાં જલ્દી રાષ્ટ્રીય માતા જાહેર કરો. બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નવસારી શહેરના માણેકલાલ રોડ પર આવેલ આદેશ એપાર્ટમેન્ટ નજીક છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ડ્રેનેજનો અહેવાલ એનટીસી ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરાતા તંત્ર હરકતમાં આવ્યું. નેશનલ હાઈવે નંબર 48 પર પઠાણ ઓવરબ્રિજ નજીક એક રાહદારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. તો આ તો આજના સમાચાર. ફરી મળીશું અને નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.